તો ચૈત્ર નવરાત્રિના પ્રારંભને લઈ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી પડી। ઘટ સ્થાપના સાથે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। આજથી જે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે ભદ્રકાળી માતાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। दूर दूरथी माई भक्तों मां भद्रकाळीना दर्शने उमटी पड्या छे। मोटी संख्यामां भक्तोनुं मानव मेहरामण अमदावादना भद्रकाળી मंदिरमां जोवा मळी रह्युं छे। त्यारे मां भद्रकाळीने भक्ते सोनानुं छत्र पण अर्पण कर्युं। सोनानुं छत्र अर्पण करी भक्ते धन्यता अनुभवी छे अने माताजीए धार्या तमाम कार्यो कर्या तेवुं भक्त द्वारा कहेवामां आव्युं छे। દર રવિવારે આવું મળતી હવે નવરાત્રી શરૂ થઈ જઈએ બરાબર અને માતાજીનો ભાઈ મહિમા લાઈન બહુ લાગી ભક્તો બહુ આવે બહુ મજા આવે સારા કામ કરે માતાજી। आज नवरात्रि है ने આપણે એવું કહીએ કે આપણે જે બ્રહ્માંડ છે ને એમાં પરિવર્તન આવી જાય છે એટલે આજે માતાજીની મૂર્તિ છે એવું લાગે છે કે આપણે સાક્ષાત માતાજી બેઠેલા છે। हाँ थैंक यू वेरी मच। चैत्र नवरात्रिનો પ્રારંભ થયો છે। ભાવિક ભક્તો ભદ્રકાળી મંદિરમાં આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે જે દર્શનાર્થી એવા આવ્યા છે કે જેમણે આજે પ્રથમ નોરતે માતાજીને સોનાનું છત્ર છે તે અર્પણ કરવા માટે આવ્યા છે। નગરદેવી માં ભદ્રકાળીને આ સોનાનું છત્ર છે તે અર્પણ કરીને આ પરિવાર છે તે ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યો છે। તેમની સાથે વાતચીત કરીશું। આજે પ્રથમ નોરતું છે માતાજી માટે આ ભેટ લઈને આવ્યા છે, શું કહેશો? બસ ખૂબ અનુભવ સારો થાય છે। કઈ રીતે આપને વિચાર આવ્યો કે માતાજી માટે આવું કંઈ કરવું જોઈએ? અમે ખુશીથી કર્યું છે। શું કેવું છે? માતાજી એવા તો કેવા આપના કાર્યો કર્યા છે પૂર્ણ કે આટલી શ્રદ્ધા? ધન્ય છે, સ્વેચ્છાથી એમાં ચલાવીએ છીએ, માતાજી સફળ પૂરા કરે છે અમારા। શું કેવું છે કાકા, પ્રથમ નોરતું ને આપ માતાજી માટે વિશેષ રીતે શૃંગાર માટેના છત્ર લઈને આવ્યા? સારું છે, બધાને સારા આશીર્વાદ આલે માતાજી એવી મારી। બિલકુલ, તો જે રીતે માતાજીની જે આસ્થા છે તે જોડાયેલી છે ભાવિક ભક્તોની અને જોઈ શકાય છે કે માતાજીને આ સોનાનું છત્ર અર્પણ કરીને આ જે પરિવાર છે તે ધન્યતાનો અનુભવી રહ્યો છે। આજના દિવસે વિશેષ રીતે માતાજીને આજે વિશેષ દર્શનનો તો લાભો મળે છે, પરંતુ આ પ્રકારે જ્યારે ભેટ અર્પણ કરવામાં આવે છે ત્યારે વિશેષ રીતે આ ભાવિક ભક્તો છે તે ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ સંદેશ અમદાવાદ।